નમસ્કાર, સ્વાગત છે આપનું. હું છું સમીર. દિવસ દરમિયાન રાજ્યના 60થી વધુ તાલુકામાં વરસાદ પડ્યો છે. જૂનાગઢના માંગરોળમાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ, વિસાવદરમાં 1.5 ઇંચ, નખત્રાણા, ખાંભા, વેરાવળમાં 1.5 ઇંચ વરસાદ અને કવાંટમાં 1.25 ઇંચ વરસાદ, કલ્યાણપુર, અંકલેશ્વર, સૂત્રાપાડામાં 1 ઇંચ વરસાદ, તો 9 તાલુકામાં અડધાથી 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. તો સાર્વત્રિક વરસાદ શરૂ થયો છે. સૌથી વધુ સૌરાષ્ટ્રમાં વરસાદ, 60થી વધુ તાલુકામાં વરસાદ પડ્યો છે. રાજ્યના જૂનાગઢના માંગરોળમાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ પડ્યો, વિસાવદરમાં 1.25 ઇંચ વરસાદ, નખત્રાણા, ખાંભા, વેરાવળમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે, તો કવાંટમાં 1.25 ઇંચ વરસાદ. દક્ષિણ ગુજરાત પર સર્જાયેલા લો પ્રેશરને કારણે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી. હવામાન વિભાગની આગાહીના પગલે સૌરાષ્ટ્રના કચ્છ, વેરાવળ, પોરબંદર અને અમરેલીના જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું. લો પ્રેશરને પગલે 45થી 65 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ભારે પવનને પગલે માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આમ રાજ્યના 60થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો. રાજકોટ જિલ્લાના જેતપુર, વીરપુર, ઉપલેટામાં ધોધમાર વરસાદ વરસ્યો. ગીર સોમનાથના વેરાવળ સહિતના વિસ્તારમાં વરસાદ નોંધાયો. આ તમામ વિસ્તારમાં વાવણી બાદ ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા હતા. ત્યારે છેલ્લા 2 દિવસથી મેઘમહેર શરૂ થતાં ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો. મેઘરાજાએ મંડાણ કર્યા અને શહેર ઉપરાંત જિલ્લાના બારડોલી, માંગરોળમાં વરસાદ નોંધાયો. વડોદરામાં પણ મેઘરાજાએ ફરી પધરામણી કરી, તો પંચમહાલમાં પણ કાલોલ, મોરવા હડફમાં વરસાદ નોંધાયો. યાત્રાધામ દ્વારકામાં પણ આકાશમાંથી અમી વર્ષા થઈ. ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં પાછલા 2 દિવસથી મેઘમહેરના કારણે દ્રોણેશ્વરનો મનછુદરી ડેમ ઓવરફ્લો થયો છે. અષાઢી બીજના સારા વરસાદ અને કાંપના કાઢવાના કારણે ઓવરફ્લો થયો છે. કાંપ કાઢવાના અભાવને કારણે ડેમ ઓવરફ્લો થયો. ડેમ ઓવરફ્લો થતાં ઝરણાની માફક પાણી વહેતા થયા. આખરે મેઘરાજાએ રાજ્યમાં પધરામણી કરી દીધી અને હવામાન વિભાગે આગામી 4 દિવસ વરસાદની આગાહી કરી છે. તો કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે જોઈએ. જગતના તાતમાંથી રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદની સૌ કોઈ કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. ત્યારે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. જો કે હવામાન વિભાગે આગામી 4 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે રાજ્યમાં જુદા જુદા વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતા છે. આજની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, તાપી, ભરૂચ અને સુરતમાં વરસાદ પડી શકે છે. તો મધ્ય ગુજરાતમાં વડોદરા, અમદાવાદ સહિત ડાંગ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, નર્મદામાં વરસાદની આગાહી છે. તો સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગરમાં ભારેથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે. તો મંગળવારની વાત કરીએ તો રાજ્યના સુરત, નવસારી, વલસાડ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, આણંદ, અરવલ્લી, મહીસાગર, નર્મદા, ભરૂચ, પોરબંદર, બોટાદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 4.90 ઇંચ સાથે સિઝનનો કુલ 14.84 ઇંચ સરેરાશ વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં પણ આગામી 4 દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. ત્યારે લાંબા વિરામ બાદ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે. ભારે ઉકળાટ વચ્ચે મેઘ સવારી થતા લોકોને પણ રાહત મળી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. આમ રાજ્યમાં 2 દિવસથી ચોમાસું રિટર્ન્સ થયું છે, જેણે ધરતીપુત્રોને મોટી રાહત આપી. કારણ કે ઘણા ખેડૂતોએ વાવણીની રાહ જોઈ રહ્યા છે. તો ઘણા ખેડૂતો વાવણી બાદ પિયતનું પાણી પવિત્ર અષાઢી બીજના દિવસે વઘઈનો ગિરાધોધ સક્રિય થતાં પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી પડી. સિઝનમાં પહેલીવાર ગિરાધોધમાં પાણી આવતા કુદરતી સૌંદર્ય 16 કળાએ ખીલી ઉઠ્યું. ગુજરાતના ચેરાપુંજી ગણાતા સાપુતારા હાલ પ્રવાસીઓથી ઉભરાઈ રહ્યું છે.
લોકો પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ ઉઠાવી રહ્યા છે. ત્યારે અષાઢી બીજના દિવસે જ વઘઈનો ગીરા ધોધ સક્રિય થતાં પ્રવાસીઓ પોતાને રોકી ન શક્યા. ધોધને નિહાળવા પ્રવાસીઓની ભારે ભીડ લાગી છે. ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ધીમી ધારે વરસાદ વરસતા અંબિકા નદીમાં નવા નીર આવ્યા છે. અંબિકા નદીમાં પાણીનો પ્રવાહ વધતા ગીરા ધોધ સક્રિય બન્યો છે. ગીરા ધોધને જોવા પ્રવાસીઓ પોતાને રોકી શક્યા નહીં. અમે ભરૂચથી આવીએ છીએ, અમે સાપુતારા જઈએ છીએ અને અમે બહુ જ એક્સાઇટેડ છીએ સાપુતારા જવા માટે. અને અહીંયા વચ્ચે અમે વોટરફોલ જોવા માટે આવ્યા છીએ અને અમને અહીંયા આવીને બહુ જ હેપીનેસ થાય છે. પ્રવાસીઓની વધતી સંખ્યાને લઈ વહીવટી તંત્રએ સુરક્ષા ગાર્ડ તૈનાત કર્યા છે. ગીરા ધોધમાં નહાવા લોકોને સખત મનાઈ છે. કોઈ પણ અહીંયા ગીરાધોધ પર આવતા હોય તો દોરી આગળ કોઈને જવા નથી દેતા અને કોઈને પણ અહીંયા નાહવાની એલાઉટ નથી આપતા અમે, અને એ લોકો માટે સેફટી માટે અમે આખો દિવસ અહીંયા ઊભા રહીએ. ગત વર્ષે કોરોનામાં લોકડાઉનને લઈ ગીરા ધોધના પ્રવાસ પર પ્રતિબંધ હતો. આ વર્ષે છૂટછાટ મળતા લોકો મન મૂકીને ગીરા ધોધના નજારા માણી રહ્યા છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાંગ. સ્માર્ટ સિટી સુરતની શોભામાં વધુ એક યશ કલગી ઉમેરાઈ અને તે છે પાલ ઉમરા બ્રિજ. મુખ્યમંત્રીએ બ્રિજને ખુલ્લો મૂકી સુરતવાસીઓને નવી ભેટ આપી, પણ સુરતીઓએ બ્રિજને બનાવી દીધો પિકનિક પોઈન્ટ. સુરતીઓ આમ તો ખાવા પીવાને ફરવા માટે વિશ્વમાં જાણીતા છે. સ્માર્ટ સિટી સુરતમાં અનેક લાંબા બ્રિજ પણ છે. તેવામાં સીએમ રૂપાણીએ પાલ ઉમરા બ્રિજને ખુલ્લો મૂકીને સુરતવાસીઓને નવી ભેટ આપી છે. બ્રિજ ખુલ્લો મુકાયાના ગણતરીના કલાકોમાં જ સુરતીઓ બ્રિજને નિહાળવા પહોંચી ગયા હતા. જોખમી સેલ્ફીઓથી લઈને ખાણીપીણી બ્રિજ પર જ કરી હતી. એક તો રવિવાર અને તેમાં પાલ ઉમરા એટલે કે ડુમ્મસ રોડને જોડતો આ બ્રિજ હોવાને લઈને મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે બ્રિજ પર ફરવા નીકળી પડ્યા હતા. જોકે આ બ્રિજને લોકોએ પિકનિક પોઈન્ટ તરીકે પણ જાહેર કરી નાખ્યો હતો. બ્રિજનું ઉદ્ઘાટન કરીને તંત્ર દ્વારા શહેરની શોભા વધારવાનું કામ કર્યું હતું, પરંતુ સુરતવાસીઓ દ્વારા બ્રિજ પર કચરો ફેંકીને આ બ્રિજની શોભા વધારવાની જગ્યાએ બગાડવાનું કામ કર્યું હતું. સુરત શહેરને સ્માર્ટ સિટીનું બિરુદ મળ્યું છે, તેવામાં લોકોની આ પ્રકારની વર્તણૂક શહેરની સ્માર્ટ સિટીની ઓળખને ખરડવાનું કામ કરે છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી.